નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં એવા જ એક મેકઅપ આર્ટિસ્ટનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે, જેણે પોતાના ચહેરાને મેકઅપ દ્વારા એવો બનાવી દીધો છે કે પોતાને પણ ઓળખાઈ શકતી નથી। જ્યારે આનો ચહેરો જેઠાલાલની એક નકલ બનાવી છે। વિડીયો ઘણો બધો વાયરલ થયો છે, સાથે જ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। હવે જેઠાલાલની સિરિયલમાં જેઠાલાલની જગ્યાએ આ છોકરીને લેવામાં આવશે કે નહીં? તારક મહેતા જેઠાલાલનો ચહેરો બનાવી ચૂકી છે અને આવા અનેક ઘણા બધા પાત્રને લઈ અને ઘણા બધા વિડીયો સામે આવતા હોય છે। આ યુવતીનું નામ છે દીક્ષિતા જિંદાલ, જે તમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ તેને ફોલો કરી શકો છો। જે દિલ્હીની મેકઅપ આર્ટિસ્ટ છે, જેણે પોતાનો જ ફેસ જે છે તેને જેઠાલાલના જેવો ફેસ બનાવી ચૂકી છે। તે એવા પરિવર્તનો બનાવી શકે છે કે તેને કળાથી આશ્ચર્યચકિત તમે થઈ જશો। જેણે પોતાના નવા વિડીયો માં કંઈક આવું બતાવી રહી છે। દીક્ષિતાએ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્ર જેઠાલાલની જેમ પોતાના ચહેરાને બનાવ્યો છે અને આ વિડીયો પણ તમે જોઈ શકો છો। આને લઈ અને ઘણા બધા પ્રશ્નો થયા છે। શું મિત્રો હકીકત આ જેઠાલાલની સિરિયલમાં આ છોકરીને લેવી જોઈએ કે નહીં? અવશ્ય કોમેન્ટ કરજો અને તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને મિત્રો જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અને દરરોજ નવા ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ મિત્રો।